કરી દે ને માફ યાર, દિવાળી આવે છે. પણ શું કરીએ યાર, આપણું ચાલે છે આમાં, કાંઈ નથી ચાલતું. એટલે તમે બધા મારી જેમ આમાં જ હશો. ચલો વાગી ગયા છે 9:30 જેવું થયું છે ને આજે ઈયાબેનને સ્ટડી લીવ છે. અમે બે મા દીકરી બેઠા છીએ નાસ્તો કરવા. ગરમા ગરમ ભાખરી, ચવાણું, અથાણું ને ચા. નહીં નાનસીબેન ગયા છે સ્કૂલે. કાંઈ બોલી નહીં તોય કે માં ઈયા છે ને તો મારે નથી જવું એમ. એટલું સારું છે આપણા માટે, બરાબર. બાકી એમ કે ઈયા નથી મારે નથી જવું. હા પણ ન બોલી, કાંઈ કોઈ દિવસ નથી બોલતી. ચલો હવે નાસ્તો કરી લઈ. હાલો, ઘર ક્લીન કર્યું ઓલમોસ્ટ. આ બધા કપડાં રહ્યા ને એ હાથે ઇસ્ત્રી કરવાના છે. વાસણ ગોઠવવાના એટલે રાખ્યા જ બાકી કે મારે પહેલાં હાથે ધોવાના, કપડાં ધોવા ચાન્સી આવે ને એ પહેલાં. અહીંયા પણ થઈ ગયું છે અને અહીંયા ઈયાબેન વાંચવા બેઠા છે. આ રૂમ આમ તો ક્લીન થઈ ગયો છે. આંસી આવી પહેલાં વાંચી લે બધું, પછી થોડુંક ડિસ્ટર્બન્સ થશે. આવી ગઈ લે આવશેથી. કોનો બર્થડે હતો? કોનો બર્થડે હતો? ઈ કઈ ખબર નથી કા? શું આપ્યું ગિફ્ટમાં? કલર. કાલ આપણે સીધ ગયા હતા. હે? એમ નહીં, આપણે જમવા ક્યાં ગયા હતા? મંચુરિયન નહીં, જમવા ક્યાં ગયા હતા? હા, ત્યાં તે શું ખાધું તું? મંચુરિયન. બીજું શું ખાધું તું? હા, આંસીએ બીજું કઈ નહોતું ખાધું. પાપડ નહોતો ખાધો? મજાનો ખાધો તો. પછી રિટર્નમાં શેની જીદ કરી હતી આપણે? જીદ ગાડીમાં બેસીને શેની જીદ કરી હતી? કેકની. આ મને યાદ કરીને કેતો ખરી કોનો બર્થડે હતો ઈ, તને શેના કલર આપ્યા ઈ? મેડમે બોલાવ્યું નહોતું? હેપી બર્થડે એમ બોલાવ્યું નહોતું? બોલાવ્યું તું? નહીં? ઓકે હાલો. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આજે તો હજી દસમ છે, કાલે 11 છે. એટલે તમે વિડીયો જોતા હશો તે દિવસે 11 હશે. તો બધાને ખૂબ ખૂબ શુભકામના. દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને ઝાઝા કરીને બધાને જય શ્રી કૃષ્ણ 11ને, બરાબર. તો આજે કેવું થયું, સવારે થોડીક વાર પહેલાં બાથરૂમ વોશ કરતી હતી. તો આપણે દર દિવાળીએ બધું કામ કરી જ લેતા હોય, બરાબર, આપણા ટાઈમસર. પણ છેલ્લે જે એન્ટ્રન્સ ને એવું બધું બાકી રહેતું હોય, કારણ કે એ બહુ ગંદુ થાય, એટલે એન્ટ્રન્સ ને બધું સાફ કરીને પછી તોરણ વોરણ લગાવવું એમ. એ બધા વિચારમાં જ હતી. 1-2 વસ્તુ મારે બનાવવી છે, પોસિબલ હોય તો. બાકી મમ્મી જ બધું બનાવે છે. અમે એને ના પાડીએ કે તમે રહેવા દો, પણ એમ કે ના કંઈક સુકન કરવું જોઈએ એમ. એટલે એ કંઈ એમ ઓલું ન હોય ફરજિયાત, પણ આપણા માઇન્ડસેટ એવા હોય. તો બાથરૂમ વોશ કરતી હતી ને તો અહીંયા પડી ગઈ. માતાજીનું પડીને એવું તરત જ બોલી, હાય માં હારી, એ માં મારી ભવાની તે મને બચાવી લીધી એમ. કારણ કે તહેવાર માથે છે અને આપણને કંઈ પણ થાય ને એટલે બધાયના, દીપકના, છોકરીઓના બધાયના મૂડ ઓફ થઈ જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણને લેડીઝને કંઈ પણ લાગે ને, આપણે બીમાર હોય ને તોય આપણને ચિંતા આપણા ફેમિલીની, આપણા ઘરની એ જ બધી હોય. પણ આટલું બધું ન લેવાય, માનસિક ટેન્શન. પણ શું કરીએ યાર, આપણું ચાલે છે આમાં, કાંઈ નથી ચાલતું. એટલે તમે બધા મારી જેમ આમાં જ હશો. મને એક મારા સબસ્ક્રાઈબર છે ને, તેજલબેન ચૌહાણ, એની મને એ જ કમેન્ટ આવી હતી કે હું બહાર જાઉં ને તોય મને આ જ વિચાર આવે છે. મને એવું જ થાય છે, ગમે ત્યાં હું ને, ઘરમાં હો, ઘરના ગમે તે એરિયામાં હો, બહાર હો, ગમે ના પ્રસંગમાં ગયો, વિચાર આ જ ભાઈ કે હવે કયું કામ બાકી છે. એટલે આવું છે. ચલો બ્લોગમાં આગળ વધીએ. કોને નેલ પોલિશ કરવી તારે? ખીજાય એને આંસી, એને એક્ઝામ છે, નો હાલે. તે કઈરી પણ તારી સ્કૂલે ચાલે, એની સ્કૂલે નો ચાલે આંસી. નહીં, મૂકી દે તું ફટાફટ. તને કરી દઉં.
આંસીને અમારે નેલ પોલિશ બધાયને કરવી હોય એને. તે કરી ને? બતાવ તો તારી પેલા મને બતાવ. અહીંયા આવીને બતાવ. બતાવ. જો આ કયો કલર છે? પિંક કલર. પર્પલ છે. કયો છે? ઓકે યાને કરી દો. રેવા દે ને ભાઈ. યાને કરી દો. માફ કરી દે ને યાર પ્લીઝ યાર. યાને કરી દો. કરી દે ને માફ યાર. દિવાળી આવે છે. હાલે. જાઉં છો સાયકલ લઈને આંસુબેન? આટા મારવા. આટો મારવા? ક્યાં જાવું છે? ક્યાં પણ? વઈકો. લોલીપોપ લેવા? આમ આવતો એક મિનિટ. આમ જોતો એક મિનિટ. આમ આવતો બેટા. હા તે આ શું પહેર્યું નીચે? આજો. પ્લાઝો. ઓ માય ગોડ. તને બહુ ગમે? પછી આ આગળ ઓલું રહ્યું ટી શર્ટમાં શું છે? આ ફીસ છે કે શું છે? એને લિપસ્ટિક કરી દીધી લાગે છે. ક્યાં તે કે કલરિંગ કરી દીધું એને? ઓકે ચલો લોલીપોપ લઈ આવો પછી આપણે જમી લઈએ. ઓકે જમવાનું છે રેડી. સૂકી ચોરીનું શાક છે. લીલોતરી સાથે બનાવ્યું નથી ને એટલે થોડુંક રસાવાળું રાખ્યું છે. રોટલી છે, રાઈવાળા મરચા, સલાડ છે, કાચી કેરીનું, છાશ છે અને ભાત છે. ચાઈન વધારે બનાવ્યા છે સાંજે હાલે ને એટલે મારા છોકરીઓને. ચલો આજે બનાવીએ દિવાળી સ્પેશિયલ મસ્ત મજાના દૂધના પેંડા. એકચ્યુઅલમાં હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છું. મારા સાસુરિયા ને ઠાકોરજીને ધરવા માટે બનાવતા હોય દૂધના પેંડા છે. પછી ખાંડને જે કેરેમલાઇઝ કરીને બનાવતા હોય ને થોડોક કલર ચેન્જ કરવો હોય તો એ રીતે કરતા હોય. અને દૂધ ફાડીને એ ત્રણેય રીતે એ બનાવે છે. એટલે મેં એમની પાસેથી બધી ટિપ્સ લઈ લીધી હતી અને ખબર પણ છે કઈ રીતે એ બનાવે છે. તો અહીંયા છે ને મેં 1.5 લીટર દૂધ લીધું છે. નીચે પાણી નાખીને આવી રીતે ફેરવી લેવાનું આખા લોયામાં એટલે ક્યાંયથી દૂધ દાજે નહીં. હવે એનો એક ઉફાણો લઈ લીધો છે અને ચમચો કન્ટિન્યુઅસલી ફેરવતું જવાનું છે. નીચે સુધી ટચ થવો જોઈએ ચમચો. બરાબર એવું નહીં કે ઉપરથી દૂધને છે ને દાજવું ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે એને ઉકાળવાનું છે ને ઘટ કરવાનું છે. અને તૈયારીમાં મેં એક એલચીનો ભૂકો રાખેલો હતો અને ગરમ દૂધ કેસરમાં એડ કરેલું હતું કારણ કે મારે કેસર એલાયચી પેંડા બનાવવા હતા. તો ખાલી 20 જ મિનિટમાં દૂધ જો આટલું અડધું થઈ ગયું હતું. કોઈ એવી બધી ખાસ વાર નથી લાગતી. અને જો મલાઈ પણ આજુબાજુમાં જામવા માંડી હતી એ પણ આપણે ચમચાથી આવી રીતે દૂધમાં એડ કરતું જવાનું છે. એટલે છે ને ક્યાંયથી અહીંયાથી પણ દાજે નહીં. આમાં દૂધમાં જ બધું એડ કરી દેવાનું. અને હવે જો અડધી કલાકમાં દૂધ આટલું ઘટ થઈ ગયું છે. નજીકથી તમને બતાવું. જો આપણે જે શ્રીનાથજીમાં રબડી પીતા હોય ને એવું થઈ ગયું છે. વિધિન 35 મિનિટમાં આ થઈ ગયું હતું. અને હવે છે ને આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. આ જે તમને મેં બતાવ્યું ને એ 40-45 મિનિટ થઈ ગઈ હતી. એ એકદમ માવા જેવું આપણને એમ થઈ જાય ને કે હવે બસ માવો બનવાની જ તૈયારી છે. જે આપણે જોઈએ છે ને એ ત્યારે ખાંડ એડ કરી દેવાની. અને પહેલાં ખાંડ કોઈ દિવસ એડ નહીં કરવાની નહીતર વધી જશે. કેસરવાળું દૂધ જે હતું એ એડ કરી દઈશું કારણ કે ખાંડનું પણ પાણી થાય એટલે હજી આપણે ત્યારે એની સાથે ઓગળી જાય પાણીનો ભાગ છે ને. જો હવે ઓલમોસ્ટ માવો બની ગયો છે. એલચીનો ભૂકો પણ આપણે સાથે એડ કરી દીધો છે. પણ મારામાં છે ને આમાં થોડુંક મારાથી ઓછો શેકાણો છે. હજી થોડીક વાર વધારે શેકવાની જરૂર હતી. અને આપણે ગેસ બંધ કરીને ત્યારે પણ ચમચો ચલાવવાનો કારણ કે આપણે નીચે દાજી ન જાય ને બંધ કર્યા પછી એ ધ્યાન રાખવાનું. એટલે એને બંધ કરીને પણ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી ચમચો ચલાવવાનો. તો જો હાથમાં ઘી લગાડીને પેંડા વાળી લીધા હતા. અને જો આમ એકદમ બજાર જેવું ટેક્સચર નહોતું આવ્યું. થોડુંક ઓછું આવ્યું હતું પણ ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ થયા હતા અને એકદમ કણીદાર ને મસ્ત બન્યા હતા. તો તમને કેવું લાગ્યું રેસીપી અને તમે ક્યારેય ઘરે ટ્રાય કરો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારે હિયાને અને આંસીને બેને બહુ જ ભાવે એટલે એને અને મારે ઠાકોરજીને ધરવા મેં બનાવ્યા હતા. મારે હિયાને છે ને એક્ઝામ પૂરી થાય ને ત્યાં સુધીમાં લગભગ 2 કિલો વજન ઘટી ન જાય તો સારું. 1 કિલો તો ઘટી જ જાય. હિયા શું કે ખબર નહીં. એટલું ટેન્શન લે. ટેન્શન તો હોવું જોઈએ જિંદગી. પણ તું તો થોડુંક વધારે લેસ. થાય બધા સબ્જેક્ટમાં ન થાય પણ મેથ્સમાં બહુ થાય છે. સૌથી પાવરફુલ છે તારું મેથ્સ એટલે જ તેમાં થાય.
ઊંઘ આવતી હતી તોય સૂવું નહોતું. બોલો, મેં કીધું મેં તો સૂઈ જા તું થોડીક વાર. પછી આમ જાગતી સૂતી હતી, તરત જ અડધી કલાકે ન થઈ ત્યાં ઊભી થઈ ગઈ. કા ઉઠી ગયો મારો દીકરો? નીની આવી ગઈ હતી. હવે શું લેવા જવાની ડિમાન્ડ છે બોલો? મંચુરિયન. તો કાલે તો તે શું ખાધું તું? કાલે મંચુરિયન તો ખાધું તું. રોટલી ખાવી છે અત્યારે? તો પાર્લેજી ખાવું છું. ઓકે હાલો. તારી બાજુમાં કોણ સૂતું જ જોતો જરાક. કોણ છે એ? સિંહભાઈ. મમ્માએ કાલ રાત્રે તને કોની વાર્તા કરી હતી? બધા ચાખો જોઈએ. હાલો બોલો. બહુ મસ્ત છે. બહાર જેવા જ છે એકદમ. ખાલી બોક્સમાં પેકેટ કરી દે એટલે એવું જ લાગે બહારના જ છે. તાર ચાખવો છે? પિસ્તા નહીં, પેંડો. હા ચાક, જેટલો ભાવે એટલો. હે મસ્ત ભાઈઓ? સાચું બોલે છે? તો ખાઈ જાવ હાલો એટલો. અંશી ને નિયાના બેન અમારું મોસ્ટ ફેવરેટ વસ્તુ આ, નહીં? ઓકે. અંશુ તું શું જમે છો? જો એ બે બેનો માટે ભાત વઘાર્યા હતા અને મારા માટે ડુંગળીનું શાક કર્યું છે, કાચું પાકું ડુંગળીનું શાક, કાચા મરચાં, રોટલી ને છાશ. ને વાગી ગયા છે 12:30 નહીં, 8:30 ને 5 જેવું થયું છે. ચાલો જમીન પછી આટો મારવા જવું છે ને? અંશુ તાર આવું છે? ઓકે. એની ક્યારે ના હોય છે તમારે? હમ